નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં જંતર મંતર ખાતે 21 દિવસીય ઉપવાસ પર રહેલા સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઈ જતી પોલીસ, આંદોલનના સ્થળે અફરાતફરી। અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળતા 10ના મોત, 10 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત। જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક યુવાનને છરી વડે વેતરી નાખતા હુમલાખોરો। જીજી હોસ્પિટલમાં થતી સારવાર અને સુવિધાની આંકડાકીય માહિતી જીટીપીએલ જામનગર ન્યૂઝને આપતા ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટ। જામનગર શહેર અને દ્વારકા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીના જંતર મંતર પરથી આજે એક એવું દ્રશ્ય સામે આવ્યું છે કે જેણે દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે। 21 દિવસીય ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા શિક્ષણ સુધારક સોનમ વાંગચુકને આજે શનિવારે વહેલી સવારે પોલીસ ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલ લઈ ગઈ હતી। બીજી તરફ તેમના સમર્થનમાં નવી ભૂખ હડતાળ શરૂ થઈ છે, જ્યારે વિરોધ હવે ભારતની સીમાઓ પાર કરીને અમેરિકાના વોશિંગ્ટન ડીસી સુધી પહોંચી ગયો છે। આજે સવારે લગભગ 7 વાગ્યે સાદા વેશમાં આવેલી પોલીસ જંતર મંતર પહોંચી ત્યાંથી સોનમ વાંગચુકને સફેદ ચાદરમાં ઉઠાવી એમ્બ્યુલન્સ મારફતે સીધા સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસનો વિરોધ કર્યો હતો, જેના કારણે સ્થળ પર ભારે હોબાળો અને ધક્કામુક્કીનું વાતાવરણ સર્જાયું હતું। વાંગચુકને હોસ્પિટલ લઈ જતા જ મંચ પરથી નીચે આવીને સીજેપીના સ્થાપક અભિજીત દીપકે પોતે ભૂખ હડતાળ શરૂ કરી। આ દરમિયાન એક મહિલાએ તેમના પર સાઈ ફેંકી હતી, જેના કારણે ઘટના સ્થળે વધુ તંગદિલી જોવા મળી હતી। સોનમ વાંગચુક છેલ્લે 21 દિવસથી નીટ પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અનશન પર બેઠા હતા। લાંબા ઉપવાસને કારણે તેમનું વજન અંદાજે 9.5 કિલો ઘટી ગયું હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેમની તબિયત સતત નબળી પડી રહી હતી। દિલ્હી હાઈકોર્ટે પણ કેન્દ્ર અને દિલ્હી સરકારને દરરોજ મેડિકલ ચેકઅપ કરવાની અને જરૂર પડે તો સારવાર સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી। સફદરજંગ હોસ્પિટલ પહોંચેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારા પરિવાર અને છેલ્લા 20 દિવસથી તેમની દેખરેખ રાખતા ડોક્ટરોની સંમતિ વિના સોનમને ન તો મોઢેથી કંઈ આપવામાં આવે અને ન તો કોઈ દવા કે પ્રવાહી આપવામાં આવે। આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે। આ મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં આવ્યો છે। અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં 2 નાગરિક સંગઠનોએ ભારતીય દૂતાવાસ બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શનકારીઓએ સોનમ વાંગચુકના સમર્થનમાં તકતીઓ સાથે શિક્ષણ પ્રણાલીમાં સુધારા, જવાબદારી નક્કી કરવાની અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી હતી। આ પહેલા પ્રદર્શન આયોજક સંગઠનોએ વડાપ્રધાનને પત્ર લખીને પ્રદર્શનકારીઓ સાથે તાત્કાલિક સંવાદ શરૂ કરવાની અને પરીક્ષા પ્રણાલીની ખામીઓ અંગે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી। અમદાવાદના જાણીતા વિસ્તાર વસ્ત્રાલ નજીક આવેલ ગતરાળ રોડ પર આજે શનિવારે બપોરે એક ફેક્ટરીમાં ફાટી નીકળતા 10 લોકોનો ભોગ લેવાયો હોવાની અરેરાટીજનક વિગતો બહાર આવી હતી। આ આગ એટલી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં આખી ફેક્ટરી જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી। સ્થળ પરથી મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર આ ભયાનક દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। આજે બપોરે અંદાજે 3:30 વાગે અમદાવાદના ગતરાળ રોડ પર મહેમદપુરા વિસ્તારમાં આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીનો જથ્થો હોવાને કારણે આગે પડવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટના સ્થળેથી ધુમાડાના કાળા ગોટે આકાશમાં ઉડતા જોવા મળ્યા, જ્યારે આગની જ્વાળાઓ દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી। સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો અને લોકો જીવ બચાવવા દોડધામ કરતા જોવા મળ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ આગ એટલી ઝડપથી પ્રસરી કે ફેક્ટરીમાં કામ કરી રહેલા અનેક મજૂરોને બહાર નીકળવાનો સમય જ મળ્યો ન હતો। આ ભયાનક દુર્ઘટનામાં 10 લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે, જ્યારે 10 થી વધુ લોકો દાઝી જવા
પડવાથી અન્ય રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમો પણ સ્થળ પર પહોંચી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી રહી છે. ફેક્ટરીના દરેક ખૂણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેથી અંદર કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ હોય તો તેને સુરક્ષિત બહાર કાઢી શકાય. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ, પોલીસ અને સંબંધિત અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસમાં જોડાઈ ગયા છે. ફેક્ટરીમાં સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તેમજ આગ પાછળ કોઈ બેદરકારી હતી કે કેમ, તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગોકુલનગરમાં મર્ડર અને જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષકની વિશેષ મુલાકાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 9875 30419 અને 99042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ,
ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 79 245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાં ગત 14 દિવસ દરમિયાન હત્યાની બીજી ઘટના અને ગત 23 દિવસમાં હત્યાની ઉપરાઉપરી ત્રીજી ઘટના બનતા આ વિસ્તારોમાં સનસનાટી જોવા મળી રહી છે. ગત રાત્રે શુક્રવારે આ વિસ્તારમાં હત્યાનો વધુ એક બનાવ બન્યાનું નોંધાયું છે. મર્ડરના બનાવની જાહેર થયેલી વિગતો અનુસાર ગોકુલનગર શેરી નંબર 11માં ગિરિરાજ પાનની બાજુમાં રહેતા અને બ્રાસપાટના કારખાનામાં મજૂરી કામ કરતા રણજીતસિંહ જસાજી જેઠવા ઉર્ફે બાબુ નામના યુવાને પોતાના ભાઈ પ્રદીપસિંહ જસાજી જેઠવા પર જીવલેણ હુમલો કરી પ્રદીપસિંહ જેઠવાની હત્યા નિપજાવવા અંગે આરોપીઓ સોનુબા ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોસનાબા અને જોસનાબાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રણજીતસિંહ આ બનાવના અનુસંધાને આ વિસ્તારમાં ચાલી રહેલા જુગારની પણ વાત કહી છે. આરોપીઓએ પ્રદીપસિંહ જેઠવા નામના યુવાન પર હુમલો કર્યો તે દરમિયાન પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજાએ પ્રદીપસિંહ જેઠવા પર છરી વડે આડેધડ હુમલો કરી પ્રદીપસિંહ જેઠવાનું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલા અંગે મૃતક પ્રદીપસિંહ જેઠવાના ભાઈ રણજીતસિંહ જેઠવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. એ લોકો વાડીમાં બેઠા હતા, ત્યાં જુગાર અહીંયા બાજુમાં જે લોકો છે ને જુગાર રમાડી એની છેટા ઉભા હતા. એ લોકો ઓલા જુગાર રમતા રમતા ગારું બોલતા હતા, બધા પીધેલા હતા અહીંયા. તો એ ગારું ઓલી એની બાઈ ઘરમાં નીકળી કે ભાઈ અહીંયા ગારું ના બોલો. તો આ મારા બે ભાઈઓ વહી આવ્યા, બોલતા હતા બીજા ને ઓલા બધા ભાગી ગયા ને આ ઘરે અહીંયા આવ્યા. આ ઘરે આવીને કે તમે કાં આમને તેમને જેમ આવે એમ ગારું દેવા મહિના. પછી માને કીધું આપણે બાંધવું નથી, આપણે 112 ને ફોન કરી દેતા. આ ભાઈ ને તો ઓલા બધા આવી પડ્યા દુનિયાના. ઓલો એકનું નામ એક ગુમાનભાઈ આવી ગયા, પછી એના છોકરાનું નામ પ્રદીપ, પછી એના ઘરવાળીનું નામ સોનુબા, એની છોકરીનું નામ કાજલબા, જોશનાબા એક એનો વેવણ જોશનાબા, પછી એના છોકરાનું નામ એનો ફઈનો છોકરો જયલો ને બીજા બે હતા એના નામે નથી આવડતા ને એ આપણે બે અજાણ્યા જોઈને તો અમે કહી દઈએ બે બીજા હતા. હવે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. જીજી હોસ્પિટલની આંકડાકીય વધુ વિગતો જાણવા માટે જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયાએ આજે શનિવારે સવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડોક્ટર વિજય પોપટે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 1927માં ઇરવિન હોસ્પિટલના નામે આ હોસ્પિટલની સ્થાપના થઈ હતી. ત્યારબાદ 2002માં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી અશોક ભટ્ટ દ્વારા આ હોસ્પિટલનું ઇરવિનમાંથી બદલીને નવું નામ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું, જે આજે જીજી હોસ્પિટલના ટૂંકા નામથી સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારમાંથી દરરોજ 3500થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવે છે. આ જીજી હોસ્પિટલ 1771 બેડ ધરાવે છે, એટલે કે આ હોસ્પિટલમાં એક સાથે 1771 દર્દીઓ દાખલ થઈને સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા છે. આ હોસ્પિટલમાં એમપીસા મેડિકલ કોલેજ આવેલી હોવાથી અહીં
મેડિકલ ફિલ્ડનો અભ્યાસ કરતા જુનિયર અને સિનિયર ડોક્ટરો સહિત લગભગ 450થી વધુ ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે. આ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ અને વહીવટી સ્ટાફ સહિત 1450થી વધુ સ્ટાફ છે. આ સરકારી હોસ્પિટલમાં મજાની વાત એ છે કે અહીં સારવાર અર્થે આવતા દર્દીઓને બહારથી દવા અને બાટલા ન લેવા પડે માટે રાજ્ય સરકાર તરફથી દવાનો અને બાટલાનો વિશાળ જથ્થો આ હોસ્પિટલને ફાળવવામાં આવે છે. તેમજ આ હોસ્પિટલની અંદર જ સરકારી બ્લડ બેંક છે. આ બ્લડ બેંકમાં દાખલ થયેલા દર્દીઓને બ્લડ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓને સવારે નાસ્તો અને બપોરે અને સાંજે ભોજનની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓ માટે એમ્બ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ ઘણા સમયથી 108 વિભાગ દ્વારા જીજી હોસ્પિટલની 2 એમ્બ્યુલન્સ વાપરવા માટે લઈ ગયા હતા. આ એમ્બ્યુલન્સ 108 વિભાગ દ્વારા જીજી હોસ્પિટલને પરત ન સોંપતા હાલના સમયમાં જીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની અછત વર્તાઈ રહી છે. માટે 108 વિભાગે તાત્કાલિક જીજી હોસ્પિટલની 2 એમ્બ્યુલન્સ પરત આપવી જોઈએ તેવી પણ ડોક્ટર વર્તુળોમાં માંગણી થઈ રહી છે. આ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે 24 કલાક ખુલ્લી રહે છે. તેમજ ઇમરજન્સી દર્દીઓ માટે 24 કલાક ડોક્ટરો સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય હોય છે. આ જીજી હોસ્પિટલ સંપૂર્ણ રાજ્ય સરકાર સંચાલિત છે. આ હોસ્પિટલમાં મહિને દહાડે રાજ્ય સરકાર 20 કરોડથી વધુ પગાર અને દવા સંબંધી ચીજ વસ્તુઓમાં ખર્ચ કરે છે. એટલે કે વર્ષે દહાડે 250 કરોડથી વધુ આ હોસ્પિટલ પાછળ રાજ્ય સરકાર ખર્ચ ઉઠાવે છે. વધુમાં ડોક્ટર વિજય પોપટે જણાવ્યું હતું કે આ જીજી હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીના ઇન્સ્ટ્રુમેન્ટો ઉપલબ્ધ છે, જેમાં ખાસ પ્રકારની લેબોરેટરી, એક્સ-રે વિભાગ, સોનોગ્રાફી વિભાગ, સીટી સ્કેન અને MRI મશીન અને આધુનિક પ્રકારનું ઓપરેશન થિયેટર પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીંની આધુનિક લેબોરેટરીની સમગ્ર સૌરાષ્ટ્રમાં નોંધ લેવામાં આવે છે, કારણ કે કેન્સર નિદાન માટે સ્પેશિયલ લેબોરેટરી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ માટે પોરબંદર અને જૂનાગઢની સરકારી હોસ્પિટલ સાથે MOU કરવામાં આવ્યા છે. કેન્સરનું નિદાન અહીં કોઈપણ જાતના ચાર્જ વગર વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં 1 દિવસના બાળકથી લઈ મોટી ઉંમરના વડીલો સુધીના અલગ અલગ વિભાગોના ડોક્ટરો છે, જેમાં મેડિસિન વિભાગ, સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, માનસિક વિભાગ, સ્કિન વિભાગ, ન્યુરોસર્જન, યુરોલોજી વિભાગ, પ્લાસ્ટિક સર્જરી, TB એન્ડ ચેસ્ટ વિભાગ અને કેન્સર નિદાન સહિતની સેવાઓ કાર્યરત છે. ડોક્ટર વિજય પોપટ છેલ્લા 28 વર્ષથી પેથોલોજીસ્ટ ડોક્ટર તરીકે સેવા આપે છે. છેલ્લા 4 મહિનાથી રાજ્ય સરકાર તેમના બહોળા અનુભવને કારણે ડોક્ટર વિજય પોપટને જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની જવાબદારી સોંપી છે. ડોક્ટર વિજય પોપટ જ્યારથી જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક બન્યા છે, ત્યારથી દર્દીઓને વધુને વધુ સારી વ્યવસ્થા મળે તેવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. સ્ટાફગણ પણ ડોક્ટર વિજય પોપટના નેતૃત્વ હેઠળ દર્દીઓની વધુ સારી સંભાળ કઈ રીતે થાય તે માટે સતત ચિંતિત હોય છે. રાજ્ય સરકારે આ જીજી હોસ્પિટલનું સંપૂર્ણ ડિમોલિશન કરીને તદ્દન નવી જ 500 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે સ્ટેપ બાય સ્ટેપ અહીં જૂની હોસ્પિટલનું બાંધકામ તોડીને તે જ જગ્યા ઉપર નવું બાંધકામ કરવાનું કાર્ય ચાલુ છે, જેને કારણે હાલમાં દર્દીઓ તથા દર્દીઓના સગાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ડોક્ટર વિજય પોપટે આગોતરી વ્યવસ્થા કરી છે. આ નવી હોસ્પિટલ બનતા હજુ 3 થી 4 વર્ષનો સમય લાગશે તેમ ડોક્ટર વિજય પોપટે આજની મુલાકાતમાં જણાવ્યું છે. આ જીજી હોસ્પિટલનું સંપૂર્ણ નવું બાંધકામ થયા બાદ આ હોસ્પિટલની બેડની કેપેસિટી 3000ની થઈ જશે. વધુમાં ઇન્ચાર્જ તબીબી અધિક્ષક વિજય પોપટે જણાવ્યું હતું કે હાલમાં MRI મશીન એક છે, પરંતુ દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખીને બીજું MRI મશીન ચાલુ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમજ સોનોગ્રાફી મશીનમાં પણ દર્દીઓનો ખૂબ જ ધસારો રહેતો હોવાથી તેમાં પણ સોનોગ્રાફી મશીનની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેમ ડોક્ટર વિજય પોપટે જણાવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફની દર્દીઓ તથા દર્દીઓના સગા સાથે ગેરવર્તન અંગે પણ GTPL જામનગર ન્યૂઝે પ્રશ્ન કરતા ડોક્ટર વિજય પોપટે જણાવ્યું હતું કે આ બાબતે અમે ગંભીર છીએ. અહીં આવતા દર્દીઓએ તથા દર્દીઓના સગાઓએ સિક્યોરિટી સ્ટાફને સહકાર આપવો પણ ખૂબ જ જરૂરી છે. અહીં હોસ્પિટલમાં વારંવાર શ્વાન અને ઢોર ઘૂસી જાય છે તેવો પ્રશ્ન ઉઠાવતા ડોક્ટર વિજય પોપટે જણાવ્યું હતું કે આ બાબતે અમોએ સિક્યોરિટી એજન્સીને તાકીદ કરી છે, જેને કારણે છેલ્લા ઘણા સમયથી શ્વાન અને ઢોર અંદર આવી જવાની ઘટના બનવા પામી નથી. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પોપટ સાથે જીજી હોસ્પિટલને લઈને ઘણી જ રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ, આમ તો સૌરાષ્ટ્રની ખ્યાતનામ કહેવાય એવી ઇરવિન હોસ્પિટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને ગુજરાતની નંબર 2 હોસ્પિટલ એટલે ઇરવિન હોસ્પિટલ છે અને
ફર્સ્ટ નંબરની વાત કરીએ તો અમદાવાદની હોસ્પિટલ આવે છે અને અહીંયા લગભગ 3000થી વધારે રોજની ઓપીડી અહીંયા થાય છે. આખું સમગ્ર સૌરાષ્ટ્ર અહીંયા આવે છે, ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, દ્વારકા, મોરબી આ રીતના લગભગ સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ઇફેક્ટિવ વાત આવે છે ત્યારે પેશન્ટો જ્યારે આવે છે ત્યારે આ જામનગર એરવિન હોસ્પિટલની મુલાકાત લે છે. અને અહીંયા આ હોસ્પિટલને લગભગ 1771 તો બેડ, ઇન્ડોર બેડની વ્યવસ્થા છે. અને આના જે અધિક્ષક છે, ઇન્ચાર્જ અધિક્ષક છે એવા ડૉક્ટર વિજય પોપટ સાહેબ છે. લગભગ છેલ્લા 4 મહિનાથી એને આ ચાર્જ સંભાળ્યો છે, પણ એને ઘણું પરિવર્તન કર્યું છે, ઘણું ચેન્જીસ કર્યું છે. લોકોની સેવા કેમ કરવી, કઈ રીતે વ્યવસ્થા કરવી, પેશન્ટો જ્યારે આવે છે, પેશન્ટના સગા અહીંયા આવે છે, એને અગવડતા ન થાય એનો બેસ્ટ એને પ્રયત્ન કર્યો છે. તો આપણી સાથે ડૉક્ટર વિજય પોપટ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યો કે સાહેબ, જે પ્રમાણે તમારે આ જે એરવિન હોસ્પિટલ છે એની અંદર લગભગ 3500 પેશન્ટ અહીંયા આવે છે, તો કઈ ટાઈપની વ્યવસ્થા છે અને ખાસ કરીને છેલ્લા 4 મહિના દરમિયાન તમે આ ચાર્જ સંભાળ્યો છે, શું લાગે છે અને શું પરિવર્તન લઈ આવવું જોઈએ હવેના સમયમાં? આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલ છે જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવે છે. દર્દીલક્ષી સેવાઓને વધારે સારી બનાવવા માટે સરકાર આ હોસ્પિટલનું નવીનીકરણ કરી રહી છે, કારણ કે આ હોસ્પિટલને હમણાં સપ્ટેમ્બરથી 100મું વર્ષ બેસશે, એટલે કે આવતા વર્ષે 100 વર્ષ પૂરા થશે. તો નવીનીકરણના ભાગરૂપે આખી જૂની હોસ્પિટલને તોડી અને કુલ 7 બ્લોકનું નિર્માણ કરવામાં આવશે, જેમાં દરેક બ્લોક 9 માળનો હશે. દરેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સુપર સ્પેશિયાલિટીની સેવા પણ ઉપલબ્ધ રહેશે. હાલના સમયમાં જોઈએ તો 2 બ્લોકનું કામ ચાલી રહ્યું છે હોસ્પિટલના, અને અંદાજિત 1 વર્ષમાં આ કાર્ય પૂરું થશે. દર્દીઓની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી, દર્દીઓની સંખ્યામાં કોઈ ફેર પડવાનો નથી. અને જે સરકાર તરફથી અને આ હોસ્પિટલ તરફથી દર્દીઓને સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેમાં પણ કોઈ ખામી ન રહી જાય તે માટે અમે લોકો પૂરો પ્રયત્ન કરીએ છીએ. 3500 જેવી રોજની ઓપીડી છે. 1800ની આસપાસ ઇન્ડોરની કેપેસિટી છે, ઇન્ડોર દર્દીની કેપેસિટી છે આ હોસ્પિટલની. તો એ બધી સેવાઓ સરખી રીતે પૂરી પાડી શકાય તે માટે અમે દરેક પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છીએ. ખાસ કરીને સાહેબ, અહીં જે ડૉક્ટરોની વાત કરીએ તો કેટલાક ડૉક્ટરો અહીંયા આપણને દર્દીઓને સેવા આપતા હશે? 300 જેટલી અલગ અલગ વિભાગની ફેકલ્ટીઝ છે. તે સિવાયના પણ જે તબીબો છે તે આશરે 300 છે, અને 150થી પોણા 200 રેસિડેન્ટ ડૉક્ટર્સ ને અહીંયા એડમિશન મળે છે. તો એ રીતે જોતાં કુલ 450 ડૉક્ટર્સ અહીંની જનતાની સેવા કરી રહ્યા છે. સાહેબ, ટોટલ સ્ટાફ કેટલો હશે? ટોટલ સ્ટાફ હોસ્પિટલનો ગણીએ તો ડૉક્ટર સાથે 1500ની આજુબાજુ છે. 1500થી 1600ની વચ્ચે આપણે ગણી શકીએ. આટલો મેન પાવર આ હોસ્પિટલ ખાતે છે, જેમાં ડૉક્ટર્સથી લઈ વર્ગ 1, 2, 3 અને 4 દરેક આવી જાય. રાજ્ય સરકાર સંચાલિત આ હોસ્પિટલ છે, તો ખર્ચો પણ એટલો જ કરતા હશે. કેટલી આંકડાકીય માહિતી જોઈએ તો રાજ્ય સરકાર કેટલી અહીંયા ખર્ચો કરતી છે, ડૉક્ટરના પગારથી માંડી, સેલેરીથી માંડીને બીજા ઇતર ખર્ચા, દવા દારૂથી માંડીને બધા? ગુજરાત સરકાર અહીંની જનતા માટે, આ હોસ્પિટલ માટે આશરે 20 કરોડ રૂપિયાનો માસિક, આશરે કહું છું હું, આશરે 20 કરોડ રૂપિયાનો માસિક ખર્ચ ઉઠાવી રહી છે, જેમાં ડૉક્ટર્સના પગાર, ડૉક્ટર્સ સિવાયના અન્ય વર્ગ 2, વર્ગ 1થી વર્ગ 4ના કર્મચારીઓના પગાર, અહીં આવતા દર્દીઓ માટેની સગવડતા, તેમને પૂરી પાડવામાં આવતી અલગ અલગ સેવાઓ, તેમને પૂરી પાડવામાં આવતી અલગ અલગ દવાઓ, અને બધી જ ફેસિલિટી તથા અહીંના જે ઇન્ડોર દર્દી છે તેના માટે જે ભોજન પૂરું પાડવામાં આવે છે કિચન દ્વારા, આ સમગ્રતા આ બધો જ ખર્ચો જો ગણીએ, માસિક 20 કરોડ રૂપિયા સરકાર આ હોસ્પિટલ અને અહીંના દર્દીઓ માટે ખર્ચે છે. એવી કઈ પ્રકારની સારી સારવાર કરવામાં આવે છે, એટલે અથવા તો ઇફેક્ટિવ હોય, હઠીલી હોય એવી કઈ પ્રકારની અહીં ટ્રીટમેન્ટ દેવામાં આવે છે? ટ્રીટમેન્ટની વાત કરીએ તો જામનગર જે હોસ્પિટલ તેની ટ્રીટમેન્ટ માટે જાણીતી છે, અને વિવિધ ગામ અને શહેરોમાંથી અહીંયા દર્દીઓ આવતા રહે છે. તાજેતરના ભૂતકાળમાં જો આપણે જોઈએ તો કોરોના સામે આ હોસ્પિટલે એક ખૂબ જ મોટી લડાઈ લડેલી છે, અને જે સફળતાપૂર્વક તે લડાઈ લડેલી છે. તો દરેક પ્રકારની સેવા આ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અમારું સર્જરી વિભાગ જે છે તે સર્જરી વિભાગમાં જે વિવિધ પ્રકારની સુપર સ્પેશિયાલિટી જે ડેવલપ થઈ છે તે ઘણી નોંધનીય છે. સર્જરી વિભાગનું કામ પણ ઘણું નોંધનીય છે. દાખલા તરીકે વેરિકોસ વેઇનનું લેઝરથી જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, તો તે ટ્રીટમેન્ટની કિંમત
જો દર્દી બહાર કરાવે તો 1 થી 1.5 લાખ રૂપિયા જેવી થાય, પરંતુ અહીંયા લેઝરથી કોઈ પણ જાતના મૂલ્ય લીધા વગર વિના મૂલ્યે આ સેવા પૂરી પાડવામાં આવે છે. અને મારી દૃષ્ટિએ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં માત્ર આ એક જ હોસ્પિટલ એવી છે કે જ્યાં લેઝરથી વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત મેં વાત કરી એ પ્રમાણે સર્જરી વિભાગમાં અલગ અલગ જે સુપર સ્પેશિયાલિટી છે, યુરોલોજી એટલે કિડની અને તેને લગતા રોગો, પછી ન્યુરો એટલે મગજ અને તેને લગતા રોગો તેનું પણ ઓપરેશન કરવામાં આવે છે. અત્યારે હોસ્પિટલ ખાતે ન્યુરો સર્જરી, બ્રેઇનના ઘણા બધા ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવે છે, યુરોના કરવાના આવે છે. પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ હવે ડેવલપ થયો છે, તો પ્લાસ્ટિક સર્જરીમાં પણ સારી એવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તે ઉપરાંત જો નિદાનની વાત કરીએ તો આ જ હોસ્પિટલ અને કોલેજના પેથોલોજી વિભાગ ખાતે કેન્સર માટે ખૂબ જ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને કેન્સરના નિદાનનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી અહીંયા સંપૂર્ણતઃ નિદાન કરવામાં આવે છે. અને અહીંયા જે નિદાન કરવામાં આવે છે તે પછી નિદાન માટે દર્દીએ બીજે ક્યાંય જવાની જરૂર પડતી નથી. ગુજરાત જીસીઆરઆઈ ને સમકક્ષ અહીંનું પેથોલોજી વિભાગ કેન્સરના નિદાન માટે કાર્ય કરે છે અને તે લગતી બધી જ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. મારે ખાસ એક વાત એ કહેવાની છે કે પોરબંદર અને જુનાગઢ ત્યાંની મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કેન્સરના નિદાન માટેના દર્દીઓ અહીંના પેથોલોજી વિભાગ ખાતે આવે છે અને ત્યાંથી અહીંયા મોકલે છે. તેમના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટે આપણી સાથે તેનું એમઓયુ કરેલું છે અને વિના મૂલ્યે પોરબંદર અને જુનાગઢના દર્દીઓના નિદાન પણ આપણે અહીંથી કરી આપીએ છીએ. ગાયનેકની વાત કરીએ, ગાયનેકના પેશન્ટ પણ એ પ્રકારના ઇફેક્ટિવ પેશન્ટ હોય એની સારવાર અહીંયા ગાયનેકના દર્દીઓની સારવાર અહીં ખૂબ જ સારી કરવામાં આવે છે. અને છેલ્લા અમુક મહિનાઓથી જે આંકડાઓ દેખાડે છે તે પ્રમાણે મેટર્નલ મોર્ટાલિટી રેટ MMR જેને કહીએ તે સાવ શૂન્ય અથવા ઘણો નીચો ગયો છે. જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં અને બીજા સેન્ટરમાંથી પણ ઘણા જટિલ કેસો જે હોય છે, કોમ્પ્લિકેટેડ કેસો હોય છે, તે અહીં જીજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે. અને અહીંના ગાયનેકના તબીબો સફળતાપૂર્વક તેવા જે પેશન્ટ હોય છે અથવા તો કોઈ ડિલિવરી તેવી હોય છે તે કાર્ય સફળતાપૂર્વક પૂરું પાડે છે. ખાસ કરીને સાહેબ લેબોરેટરીથી માંડી, એક્સરેથી માંડી એવા ઇન્સ્ટ્રુમેન્ટો આપણી પાસે કેટલાક હશે? લેબોરેટરીમાં મેં વાત કરી આપને હમણાં કેન્સર માટેની, તો કેન્સર માટેની તપાસ આપણે કરીએ છીએ. ફ્લો સાયટોમેટ્રી આપણી આગળ ઉપલબ્ધ છે, ટ્યુમર માર્કર કરીએ છીએ, ISC કરીએ છીએ. રેડિયોલોજીમાં આપણી આગળ એક્સરે છે, પોર્ટેબલ એક્સરે છે, USG મશીન છે, 2 CT સ્કેન ઉપલબ્ધ છે જેમાં એક PPP મોડેલથી ચાલે છે અને એક સરકારી માલિકીનું જ છે. એક MRI મશીન અત્યારે કાર્યરત છે અને બીજા MRI મશીન ની સ્થાપના કરવા માટેની કાર્યવાહી અમે ચાલુ કરી દીધી છે, તેની જગ્યા નક્કી કરી દીધી છે અને આવતા થોડા મહિનાઓમાં બીજું MRI મશીન પણ અહીં કાર્યરત થઈ જશે. સાહેબ, વર્ષો પહેલાં આ હોસ્પિટલ ઇરવિન હોસ્પિટલના નામે ઓળખાતી હતી, હવે જીજી હોસ્પિટલ તરીકે ઓળખાય છે. તો એ બધી વસ્તુ નામની જે ટ્રાન્સફર થઈ છે ક્યારે થઈ છે? કારણ કે નવી પેઢીને આ બાબતની વસ્તુનું ધ્યાન ઉપર નથી હોતી આખી વાત. 1927માં આ હોસ્પિટલની સ્થાપના થઈ ત્યારે આ હોસ્પિટલનું નામ ઇરવિન હોસ્પિટલ આપવામાં આવ્યું હતું. 2000 અને 2002માં તે સમય દરમિયાન આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ સાહેબે આ હોસ્પિટલનું નામ ઇરવિન હોસ્પિટલની બદલે ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ રાખવું જોઈએ તેવું સજેશન કર્યું હતું અને રાજ્ય સરકારે ત્યાર પછી 2002માં ઇરવિન હોસ્પિટલની બદલે આ હોસ્પિટલનું નામ ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ તેવું આપ્યું છે. અને 2002થી ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ તરીકે તે ઓળખાય છે અને શોર્ટ ફોર્મમાં લોકો તેને જીજી હોસ્પિટલ પણ કહે છે. ખાસ કરીને વાત કરીએ મેડિકલ કોલેજની, જ્યારે 1995માં ભાજપની સરકાર આવી, કેશુબાપાની સરકાર આવી, ત્યારે માત્ર 4 મેડિકલ કોલેજ હતી, અત્યારે 6 છે. એમાં શું ડિફરન્સ શું છે? ને વાત એવી પ્રાઇવેટ મેડિકલ કોલેજ પણ ઘણી વધી છે, એટલે કે સરકારના લેવલમાં કંઈક સરકારે પોતે પ્રોત્સાહન આપીને પોતે હોસ્પિટલ મેડિકલ કોલેજ શરૂ કરી છે. 1995 સુધી ગુજરાત રાજ્યમાં 4 મેડિકલ કોલેજ હતી. તેમાં પણ તે 4માંથી સૌરાષ્ટ્ર ખાતે માત્ર એક જ મેડિકલ કોલેજ હતી અને તે આ જામનગરની MP શાહ મેડિકલ કોલેજ હતી. તો તે 4 મેડિકલ કોલેજો અમદાવાદ, સુરત, બરોડા અને જામનગર ખાતે તેવી રીતે હતી. ત્યારબાદ 1995માં નવી 2 સરકારી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી અને ચાલુ કરવામાં આવી. તેમાં એક ભાવનગર અને બીજી રાજકોટ હતી. તો એ રીતે કુલ 6 સરકારી મેડિકલ કોલેજો 1995થી કાર્યરત થઈ
અને આજે પણ સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ ગુજરાત ખાતે 6 છે. PPP મોડલ પર રાજ્ય સરકારે જીમર્સ ના નામ હેઠળ બીજી 13 મેડિકલ કોલેજો ચાલુ કરી છે. એટલે આ સંખ્યા 19 સુધી પહોંચે છે. બીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ અને બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ કે જેમાં સરકાર આર્થિક મદદ કરે છે, તેવી રીતે ગુજરાતમાં હાલ 40 જેટલી મેડિકલ કોલેજ કાર્યરત છે. સાહેબ, તમે આમ તો 28 વર્ષથી તમે આમાં એક્ટિવ છો આ હોસ્પિટલમાં, અને ખાસ કરીને પેથોલોજીસ્ટ લેબોરેટરીથી માંડીને ઘણો તમે અહીંયા પોતાના ડિપાર્ટમેન્ટમાં તમારા વ્યક્તિગત જ્યારે વાત હતી અધિક્ષકનો ચાર્જ નહોતો એ પહેલાં તમે ઘણી અહીંયા પ્રગતિ કરી છે, ડેવલપ કર્યું છે. પણ છેલ્લા 4 મહિનાથી તમે આ બધી વસ્તુ ઘણો ફેરફાર કર્યો છે એવી પણ એક વાત મેં સાંભળી છે કે હોસ્પિટલને ઘણું પરિવર્તન તમે લેવા છે 4 મહિના દરમિયાન. શું મુખ્ય તમારો નીતિ વિષયક નિર્ણય શું કર્યો કે પબ્લિકને ફાયદો થયો છે? મારી પોતાની ઉપલબ્ધિ 24 કલાક માટે રાખેલી છે લોકો માટે. ઘણા બધા હુકમો કરેલા છે, જે અમારી ઓફિસની વાત છે એવા ઘણા બધા હુકમો કરેલા છે. દાખલા તરીકે એક હુકમ મેં એવો પણ કર્યો હતો કે કોઈ પણ દિવ્યાંગ જ્યારે સર્ટિફિકેટ લેવા માટે આવે તેને ધક્કો ન થાય અને તે દિવ્યાંગને સર્ટિફિકેટ ગમે તે ભોગે જો એ લાયકાત ધરાવતા હોય તો આવા ઘણા હુકમો કર્યા છે. વર્ગ 4ના હુકમો કર્યા છે, સિક્યુરિટીવાળાને હુકમ કર્યા છે. થોડી તકલીફ મને એ છે કે બહુ મોટો વિસ્તાર છે, આ બહુ બધા એમ્પ્લોઈઝ અહીંયા કામ કરે છે, તો એ રીતે બહુ મોટો વિસ્તાર છે. હોસ્પિટલ ડિમોલિશનના ફેઝમાંથી પાસ થાય છે, એટલે અડધી હોસ્પિટલ પડી ગઈ છે, માટે થોડી જગ્યાની પણ સંકળામણ છે, થોડું ટ્રાફિક વધારે રહે છે. પરંતુ હમણાં જ અમે સિક્યુરિટીની નવી ભરતી કરી છે. આ બધું પર્પઝ એ જ છે કે ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય, પાર્કિંગની કોઈ સમસ્યા ન થાય. તો આવા બધા ઘણી ચેલેન્જીસ છે જેનો અમે સામનો કરી રહ્યા છીએ, અને મને આશા છે કે લગભગ તેમાં ક્યાંય વાંધો નહીં આવે અને આ બધી ચેલેન્જીસ છે એને અમે બહુ સારી રીતે સામનો કરી અને સફળતાપૂર્વક અમે બહાર આવીશું. ખાસ કરીને દર્દીઓની સેવામાં ધારો કે અમુક વસ્તુ એવી હોય કે રાજ્ય સરકારનું પણ ધ્યાન ન હોય, એવું કોઈ ધ્યાન તમે રાજ્ય સરકારનું દોર્યું છે ને ખાસ કરીને દર્દીઓની સેવા માટે કોઈ એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે કે આપણે આ દર્દીઓ માટે આ વસ્તુ કરીએ તો સારું રહેશે? દર્દીઓની સેવા માટે મેં હમણાં થોડી વાર પહેલાં જ એક વાત કરી કે બીજું MRI મશીન ટૂંક સમયમાં અમે ચાલુ કરીએ છીએ, લખીને આપી દીધું છે, ઓર્ડર થઈ ગયા છે, કંપનીને જાણ થઈ ગઈ છે. હવે આ MRI મશીન જો ચાલુ ન કર્યું હોત તો કદાચ પાછું એ ભૂતકાળમાં જેવું થયું તો એવી રીતે જતું પણ રહે એવું બનત, પણ મારે જવા દેવું નહોતું અને મને ખબર છે કે MRIમાં બહુ લાંબુ વેઇટિંગ છે. તો બીજું MRI મશીને દર્દી માટે જ ચાલુ કરી રહ્યા છીએ આપણે. આવડી મોટી ટર્શરી કેર હોસ્પિટલ હોય અને હાર્ટ માટે દર્દીને, હાર્ટના કોઈ પ્રોબ્લેમ્સ હોય દર્દીને, તો એવા દર્દીને બહારગામ જવું પડે અથવા તો કોઈ બહારની હોસ્પિટલમાં જવું પડે, તે પણ યોગ્ય નથી. માટે રાજ્ય સરકારને ખૂબ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે હાર્ટના દર્દીઓ માટે અહીંયા કેથલેબની જરૂરિયાત છે, અને સરકારે ખૂબ જ તીવ્રતાથી પોઝિટિવલી આ વસ્તુ સ્વીકારી અને કેથલેબની જાહેરાત કરી દીધી છે. કેથલેબની જાહેરાત પછી કેથલેબ સ્થાપના માટેના ટેન્ડર અને બધી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, અને મારી દ્રષ્ટિએ લગભગ 3 મહિનાની અંદર કેથલેબ અહીંયા જામનગર ખાતે ચાલુ થઈ જશે. તો એ જામનગર જિલ્લાના અને અન્ય જિલ્લાઓના દર્દી કે જે લોકો હૃદયરોગ ધરાવે છે તેમના માટે એક આશીર્વાદરૂપ રહેશે. ખાસ કરીને સાહેબ જનતાનો પ્રશ્ન એ છે કે ખાસ કરીને મેં તો ઘણી વખત કવરેજ પણ કરી, ઘણી સ્ટોરી બનાવી છે, અને ખાસ કરીને સોનોગ્રાફીની વાત કરીએ તો સોનોગ્રાફીમાં કાયમી માટે વેઇટિંગ હોય છે. તો એના માટે કોઈ વ્યવસ્થા, કારણ કે 3-3, 4-4 કલાક જ્યારે કોઈ પણ પેશન્ટને પેટની દુખાવો થતો ત્યારે સોનોગ્રાફી કરવા નીકળે અથવા તો એને ડૉક્ટરે કીધું કે તમે સોનોગ્રાફીનો રિપોર્ટ લઈને આવો, તો એ સમય જાજો લઈ જાય, તો એના માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કઈ વ્યવસ્થા કે જેથી કરીને પેશન્ટોને રાહત રહે? સોનોગ્રાફીના મશીન અમે લોકો વધારતા રહીએ છીએ, ડિમાન્ડ પણ મૂકતા રહીએ છીએ, અને જેટલા ઇવન CSR એટલે કે કોઈ ડોનેશનમાં કે કોઈ કંપનીના તરફથી જ્યારે આવતું હોય છે તો એમાં પણ અમે સોનોગ્રાફી મશીનની ડિમાન્ડ કરીએ છીએ. અમુક વિભાગને અમે સોનોગ્રાફી મશીન આપી દીધા છે કે જેથી તેના દર્દીઓને ત્યાંથી બહાર ન આવવું પડે, જેમ કે સર્જરી અને ગાયનેકોલોજી. મશીન વધારતા રહીએ છીએ, પરંતુ સામે પ્રશ્ન એ છે કે દર્દીઓની સંખ્યા પણ એટલી જ વધતી રહે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે જરૂર ન હોય એવા લોકોને પણ સોનોગ્રાફીની સલાહ આપવામાં આવે છે. તો અમે એવી પણ સૂચના આપી છે કે જ્યાં જરૂર હોય ત્યાં જ એક્સરે અને સોનોગ્રાફી માટેની પ્રિસ્ક્રિપ્શન લખવું અથવા તો તમારે એડવાઇસ કરવી, જેથી કરી અને જે હકીકતમાં જે લોકોને જરૂર છે તેવા લોકોને અગ્રિમતા મળે. સરકારી હોસ્પિટલ છે, દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે છે, સોનોગ્રાફીના મશીનો પણ અમે વધારતા રહીએ છીએ, તેમ છતાં થોડું ઘણું વેઇટિંગ આવે છે. તો હવે એ વેઇટિંગ પણ ન આવે તે માટેના પણ પ્રયત્ન કરીશું. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે સંખ્યા ઘણી વધારે છે, આ વસ્તુ પણ દરેક લોકોએ સમાજમાં ધ્યાનમાં રાખવી. અને બીજું, સોનોગ્રાફી કરવાવાળા ડૉક્ટર્સ જે છે તેઓ પણ અવિરતપણે એનું આ કાર્ય ચાલુ જ રાખતા હોય છે.
તો આ વસ્તુ પણ એક લોકો સમજે, અને અમારા તરફથી હજુ પ્રયત્ન કરશું કે સોનોગ્રાફીનું વેઇટિંગ છે, જે દર્દીઓને બહુ લાંબો સમય બેસવું પડે છે, તેવું ન થાય. પ્રેગ્નેન્ટ લેડીઝ માટે સોનોગ્રાફીની અમે અલગથી વ્યવસ્થા કરી છે, કારણ કે સગર્ભા જે સ્ત્રીઓ હોય તેમને કોઈ તકલીફ ન પડે તેનું પણ અમે પૂરું ધ્યાન રાખીએ છીએ. જ્યારે મલ્ટીટાસ્ક હોય છે, અત્યારે તો મલ્ટીટાસ્ક ચાલી રહ્યું છે, તો એમાં આ પણ એક વાત છે, તો હજુ પણ એમાં પણ ધ્યાન આપી અને જેટલું પણ વેઇટિંગ ઓછું કરી શકાય અથવા દર્દીને ઓછી તકલીફ પડે તેના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. ખાસ કરીને સાહેબ બીજો એક જનતાનો પ્રશ્ન એ છે, કારણ કે જે હોસ્પિટલ છે, રાજ્ય સરકાર છે, વર્ષે દાડે 250 કરોડથી વધારે પૈસા વાપરે છે, પણ વસ્તુ એ છે કે ક્યારેક સિક્યુરિટીનો સારો વ્યવહાર પેશન્ટો સાથે અથવા પેશન્ટના સગા સાથે ન હોવાને કારણે જ્યારે સિક્યુરિટીની વાત આવે છે ત્યારે એને શું ટ્રેનિંગનો અભાવ હોય છે, એનો જે વ્યવહાર હોય છે, વાર્તાલાપ હોય છે, એ બરોબર ન હોવાને કારણે મીડિયામાં વારંવાર સોશિયલ મીડિયાથી માંડી બધા મીડિયામાં ચમકે છે. તો એ પણ એક ચિંતાનો વિષય છે હવે સમાજ માટે અને ખાસ કરીને રાજ્ય સરકાર અને જે હોસ્પિટલ માટે. સિક્યુરિટી ની જો કોઈ બેદરકારી અથવા તો અયોગ્ય વર્તન હશે તો તેમની સામે ચોક્કસપણે કડક પગલાં લેવામાં આવશે. સાહેબ પણ ટ્રેનિંગ જે એને દેવી જોઈએ, ખરેખર ડ્યુટી જેટ કરતાં પહેલાં એને પબ્લિક સાથે, જનતા સાથે કઈ ટાઈપનો વ્યવહાર કરવો એની ટ્રેનિંગ અત્યારે આ સમયમાં જરૂર છે. એને એક SOP તો આપવી પડશે કે આટલી લક્ષ્મણ મર્યાદામાં તમારે એની સાથે વાત કરવાની રહેશે. હું તમને ઓર્ડર દેખાડું. આવતા અઠવાડિયે જ બધા સિક્યુરિટીની એક પરેડ રાખેલી છે, જેમાં બધાને સૂચના આપવામાં આવશે, જેથી કરીને તેમનું વર્તનમાં જો કોઈ ઉણપ હોય તો એ ઉણપ દૂર. અને બીજી એક વસ્તુ એ પણ સમજવાની જરૂરી છે કે સિક્યુરિટી એ કડક બનવું જ પડશે. સિક્યુરિટી કડક બને છે, એ સહન નથી કરતા અને સામનો કરે છે, એને કારણે પણ ઘણીવાર વાર્તાલાપ જે છે, શબ્દોની જે માયાજાળ છે, એમાં જનતાને દુઃખ લાગે. કોઈ પણ અહીંયા આવે છે તેના સગાનો પેશન્ટ અહીં દર્દી છે, એ દર્દી થઈને અહીં આવ્યો છે, દુઃખી છે માણસ, અને એમાં એને જો વધારે દુઃખ મળે તો એ વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય છે. ના, ચોક્કસ સિક્યુરિટીને એને માટે એ માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમનું વર્તન જો કોઈ એવું હોય ચોક્કસ મારા ધ્યાન પર પણ મૂકજો, કારણ કે હું તો પર્સનલી દરેકને સૂચના આપતો રહું છું મને જો કોઈ વાત જાણવા મળે તો. અને સિક્યુરિટીનું વર્તન ચોક્કસપણે દર્દી સાથે ખૂબ જ સારું અને ઉષ્માભર્યું હોવું જોઈએ, તે વાત સાથે હું સંમત છું. એક વસ્તુ એ પણ છે કે દર્દીના સગાઓએ પણ સાથે સાથે સમજવું પડશે, અને જો હોસ્પિટલ પ્રિમાઇસીસ ની અંદર જે ડિસિપ્લિન છે એ જાળવવી પડશે. જેટલી વ્યક્તિઓને જવાની મંજૂરી હોય એટલી વ્યક્તિઓએ જ જવું જોઈએ. સામે જીદ કરી અને વધારે વ્યક્તિઓ અંદર જવા માટે જે માથાકૂટ કરે છે એ પણ ન થવી જોઈએ. આજે એક નિયમ બનાવ્યો છે કે કોઈએ પાન કે મસાલા સાથે અંદર પ્રવેશ કરવો નહીં, અને એવી વ્યક્તિને જો રોકવામાં આવે અને તેની સામે કડક થવામાં આવે અને એનો ઉહાપો કરે એ પણ અયોગ્ય છે. અને હું બંને બાજુથી બોલું છું. અને સાથે સાથે સિક્યુરિટીએ પણ તેમનું વર્તન ઘણું ઉષ્માભર્યું અને વિનયપૂર્વક રાખવું જોઈએ તેવું મારું માનવું છે. શ્વાનની વાત આવે, કૂતરાની વાત આવે છે, ઢોરની વાત આવે છે, એ પણ ક્યારેક ક્યારેક હોસ્પિટલની અંદર ઇન્ડોરમાં સુધી ઘૂસી જાય છે. ત્યાં સુધી સાહેબ અસ્તવ્યસ્ત, કોઈને ધ્યાન ઉપર નથી આવતી વાત, અને મીડિયામાં જ્યારે વાત બને ત્યારે એ લોકો એક્શનમાં આવે છે. ચોક્કસ શ્વાન માટે તો દરેક સિક્યુરિટી ઓફિસરના, સિક્યુરિટી કર્મચારીને સૂચનાઓ આપેલી જ છે. હોસ્પિટલ અત્યારે હાલમાં ડિમોલિશ ફેસમાં છે, તો હોસ્પિટલના થોડી એન્ટ્રી વધી ગઈ છે. સિક્યુરિટીના કદાચ ક્યારેક કોઈ પોઈન્ટ છૂટી જતા હશે, અને ક્યારેક આવું બન્યું હશે ભૂતકાળમાં. હું આવ્યો પછી મારા ધ્યાનમાં એવું નથી આવ્યું કે કોઈ દિવસ એવું થયું હોય કે આવી રીતે થયું હોય, પણ છતાં પણ એવું થાય તો સિક્યુરિટીની સંખ્યા અમે વધારતા રહીશું, અને આવું ન થાય એ ચોક્કસપણે જોશું. ડૉક્ટર વિજય પોપટ સાહેબ હતા, એટલા બધા પોઝિટિવ છે, અને ખાસ કરીને છેલ્લા 4 મહિના દરમિયાન અહીંયા આવ્યા છે, પણ એટલો એને આખો ચેન્જીસ લઈ આવ્યા છે. ખાસ કરીને સ્ટાફની વાત આવે તો સ્ટાફમાં પણ લોકોને, ખાસ સ્ટાફના જે સ્ટાફ છે એને પણ કામ કરવાનો હરખ જાગ્યો છે. ડૉક્ટરોને પણ એક સેવા કરવાનો હરખ જાગ્યો છે, કારણ કે જો લીડરશિપ પરફેક્ટ હોય, લીડરશિપ પોઝિટિવ હોય, અને એની વારંવાર ડૉક્ટર સાહેબ વિજય પોપટ સાહેબ તો એને ધન્યવાદ પણ આપે છે, એને કોંગ્રેચ્યુલેશન આપે છે, થેન્ક યુ કહે છે. તો આ બધી વસ્તુ સ્ટાફને પણ એની કામની કદરની જો એને ગુણ મળતા હોય તો 100% સ્ટાફ પણ એક્ટિવ રહે છે. એટલે આ રીતે આવડી મોટી ગુજરાતની નંબર 2 નંબરની જે હોસ્પિટલ છે, બીજા નંબરની હોસ્પિટલ છે, આવડી મોટો સરકાર 250 કરોડ રૂપિયા ઉપરથી ખર્ચો કરે છે, તો જો લીડરશિપ સારી મળી છે જામનગરને તો ખરેખર આપણા બધા માટે એક ધન્ય છે. કારણ કે સારી હોસ્પિટલ, ખાસ કરીને અહીંયા લેબોરેટરીની વાત કરીએ, એક્સરેની વાત કરીએ, સોનોગ્રાફીની વાત કરીએ, સિટી સ્કેન, MRI, ઓપરેશન થિયેટર, બધું આધુનિક છે. સરકારે તો પેટ ભરી ઉદારતાપૂર્વક પૈસા આપ્યા. ક્યારેક ક્યાંક નેગેટિવ વાત આવવાને કારણે લોકો અહીંયા આવતા નથી, પણ હવે ડૉક્ટર વિજય પોપટ સાહેબ આવ્યા છે તો અહીંયા ઘણી સુંદર વ્યવસ્થા થઈ છે. જે લોકો આર્થિક રીતે અથવા તો સરકારી હોસ્પિટલો, આપણે આપણા ટેક્સના પૈસા છે, આપણે આ સરકારી હોસ્પિટલનો પૂરેપૂરો આપણે લાભ ઉઠાવવો જોઈએ, જેથી કરીને પ્રાઇવેટની અંદર જે પ્રમાણે મોંઘું ચાલે છે તો એમાં આપણને આપણી બચત થાય અને આપણે આપણા ટેક્સ ભર્યા છે એ પૈસા આપણા વસૂલ થાય. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચાંદીપુરા વાયરસ અંગે જીજી હોસ્પિટલ અને કોર્પોરેશન શું કહે છે.
જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7-સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5-સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા,
ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 9628 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેટલાક કેસો નોંધાયા બાદ આ વાયરસને કારણે 12 દર્દીઓના મૃત્યુ થયાના બનાવો બનેલ છે. એવા સમયે જામનગર શહેર અને દ્વારકા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ત્રણેય બાળકો નાની ઉંમરના છે. જોકે આ બાળકોના રિપોર્ટ 8 દિવસ બાદ આવશે. જામનગરની જીજી હોસ્પિટલમાં બાળકો માટેના PICU વિભાગમાં આ પ્રકારના 12 દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જોકે ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ સામાન્ય બીમારી છે અને તેની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો આ રોગને મટાડી શકાય છે. એટલે ચિંતાઓ કરવાની કે પેનિક ફેલાવવાની જરૂર નથી. જીજી હોસ્પિટલના બાળ રોગ વિભાગના ડોક્ટર સોનલ શાહે આ અંગે આપેલી વિગતો અને ચાંદીપુરા વાયરસના લક્ષણો અંગે આપેલી સમજ પ્રસ્તુત છે. આજ રોજ જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે. બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે. આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે. ત્રણેય બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે, જેનો રિપોર્ટ આવતા લગભગ અઠવાડિયાનો સમય લાગશે. અને આ તમામ બાળકોની અત્યારે સ્થિતિ થોડી ગંભીર છે અને આ બાળકોની તમામ પ્રકારની સારવાર અત્યારે જે શક્ય છે તે ચાલુ છે. અને એના માટે જીજી હોસ્પિટલ બાળરોગ વિભાગમાં PICU ખાતે અલગ સારવાર વિભાગ પણ ઊભો કરવામાં આવેલો છે અને તમામ ડૉક્ટરો અને નર્સિસ અને રેસિડન્ટ ડૉક્ટરો આ બાળકોને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ બાળકો અત્યાર સુધી તો બધા તંદુરસ્ત જ હતા અને 1-2 દિવસથી તાવ આવ્યો અને તાવમાં ખેંચ આવી અને પછી બેભાન થઈ ગયા છે. અને આ બધા લક્ષણો શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસના ગણાય છે. અને આ જે સ્થિતિ છે તે લગભગ દર વર્ષે જ્યારે ચોમાસું આવવાનું હોય અથવા ચોમાસું ચાલુ થાય ત્યારે આ નોર્મલ વસ્તુ છે. એના માટે કોઈ પેનિક થવાની કોઈ જરૂર નથી. અને ખાસ કરીને આ જે રોગ છે એ સેન્ડ ફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે. તેથી બધા બાળકોને ખાસ એક વિનંતી છે કે એ લોકો શાળાએ જાય અથવા બાળકો ઘરમાં હોય ત્યારે એક તો એને લાંબી બાયના કપડાં પહેરાવે અથવા જ્યારે સૂઈ જાય ત્યારે મોસ્કિટો નેટ કે એવું કંઈ પણ યુઝ કરે, જેથી એ સેન્ડ ફ્લાય નામની માખી બાળકને કરડે નહીં. એના લીધે જે રોગચાળો ફેલાય છે તે ના ફેલાય. અને બીજી વસ્તુ એ છે કે આજુબાજુના વિસ્તારોમાં થોડી ચોખ્ખાઈ રાખવી જોઈએ, કારણ કે આ જે માખી છે, સેન્ડ ફ્લાય માખી, એ ગંદકીમાં ફેલાય છે. આ જે રોગ છે એ 15 વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે. એક્સક્લુઝિવલી બાળકોમાં જ જોવા મળતો રોગ છે. અને ખાસ કરીને જે સ્લમ વિસ્તાર છે અને જે કાચા મકાનો છે, કારણ કે જે આ સેન્ડ ફ્લાય છે એ કાચા મકાનોની તિરાડોમાં જે ત્યાં એનો ઈંડા મૂકતી હોય છે અને ત્યાંથી એ ફેલાતી હોય છે અને બાળકોને કરડે છે. એટલે જ્યાં ગંદકી હોય ત્યાં આગળ આ જે રોગનું પ્રમાણ છે એ વધવાની શક્યતા છે. અને આ માટે આજુબાજુના વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરો. ખાસ કરીને આપના ઘરની આજુબાજુના 50 યાર્ડના વિસ્તાર એકદમ ચોખ્ખો રાખવો જોઈએ, જેથી કરીને આ જે સેન્ડ ફ્લાય નામની માખીનો ઉપદ્રવ ના થાય અને રોગચાળો ફેલાય નહીં. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા બાદ સંબંધિત વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર હરેશ ગોરીયા બાબતે જણાવ્યું છે કે શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાંથી ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે, જે બાળકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે જ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા દિગ્જામ સર્કલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે. સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જરૂરી જગ્યાઓ પર જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ નગરજનોને પણ સ્વચ્છતા રાખવા અંગે અપીલ કરવામાં આવી છે. ડોક્ટર હરેશ ગોરીએ વધુમાં જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસ નામનો આ રોગ ખાસ કરીને બાળકોમાં માખીના ઉપદ્રવને કારણે ફેલાતો હોય છે. આપણા ઘરમાં તથા ઘરોની આસપાસ માખીનો ઉપદ્રવ ન ફેલાય તેની સૌએ કાળજી લેવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી નાના બાળકોને હાથ પગ ઢંકાય એ પ્રકારના કપડાં પહેરાવવા જોઈએ. આ સમગ્ર વિષય અંગે ડોક્ટર હરેશ ગોરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે.
જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ખાસ કરીને અમારું જે ડિગ્ઝામ સર્કલ બેડી રિંગ રોડ વિસ્તારમાં 2 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. એ બંને બાળકો છે એને અત્યારે જીજીએચ ખાતે દાખલ કરવામાં આવેલા છે, ત્યાં સારવાર હેઠળ છે. વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરવામાં આવે છે, જેથી કરીને કોઈ અન્ય શંકાસ્પદ કોઈ આ પ્રકારનું બાળક મળે તો એને તાત્કાલિક યોગ્ય જગ્યાએ રેફર કરી શકાય. આ ઉપરાંત ખાસ કરીને એ વિસ્તારમાં જે સેન્ડ ફ્લાય નામની જે માખી છે, જે આપણે જનરલ જે માખી છે એના કરતાં એ અલગ પ્રકારની માખી હોય છે અને એના દ્વારા સાયન્સ એવું કહે છે કે આ વાયરસ છે એ બાળકોમાં ફેલાય છે. તો ખાસ કરીને વાલીઓને આરોગ્ય શિક્ષણમાં સાંજના ટાઈમે જે બાળકો ઘરની બહાર રમવા નીકળે તો ફૂલ સ્લીવના કપડાં પહેરે, બૂટ પહેરી રાખે, જેથી કરીને માખી કરડવાની સંભાવના ઘટાડી શકાય છે. આ રીતના આરોગ્યની ટીમો ત્યાં વિસ્તારમાં કામ કરી રહી છે. ખાસ કરીને એ વિસ્તારમાં અમારી સોલિડ વેસ્ટની ટીમ સાથે મળી અને સાફ સફાઈના ધોરણો જળવાઈ રહે, પાવડર ડસ્ટિંગ થાય એના માટે પણ સોલિડ વેસ્ટની શાખા સાથે કોર્ડિનેશન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઉપસરપંચના હાથ પગ ભાંગી નાખ્યા અને ઇસ્કોનની રથયાત્રા સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ,
gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના આલિયા ગામના ઉપસરપંચ પર વીજ તંત્રના એક પ્રશ્નના મુદ્દે અરજી કરવા બાબતે હુમલો થયો છે અને આ હુમલામાં ઉપસરપંચને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર થયું છે. આલિયા ગામના ઉપસરપંચ પાર્થ હરિયાણીએ જણાવ્યું છે કે વીજ તંત્રમાં અરજી કરવા બાબતે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો થયો છે અને ભવિષ્યમાં તલવાર વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે બેઝબોલના ધોકા વડે ઉપસરપંચના હાથ અને પગ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે તેમને ફ્રેક્ચર થતા 108ની મદદથી તાકીદની સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલા અંગે ઇજાગ્રસ્ત ઉપસરપંચ પાર્થ હરિયાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જ્યારે સાંજે હું મારી ગ્રામ પંચાયતથી ઘરે રિટર્ન થતો હતો ત્યારે મારા ગામના ફાટક પાસે અજાણ્યા શખ્સે મારી ગાડી રોકાવી મને નીચે ઉતારીને મને એટલું કીધેલું કે લાઇટની તે કોઈ અરજી કરેલી છે. મેં કીધું મેં કોઈ અરજી નથી કરેલી. એ બાબતનો કોઈ ફાર રાખીને મારા ઉપર હુમલો કરેલો. બેઝબોલના ધોકા વડે આજ મને માર મારેલો છે. મારા પગમાં ફ્રેક્ચર છે, હાથમાં ફ્રેક્ચર આવેલું છે. છરી પણ એની પાસે સાથે હતી પણ છરીનો ઉપયોગ કરેલો નથી અને પૈસાની લૂંટ ચલાવી છે. 7 થી 8 હજાર રૂપિયા મારા ખિસ્સામાં એની લૂંટ ચલાવેલી છે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપીને પરત ફરેલ છે. મને એમ કીધું છે કે બીજી વખત તલવારથી હુમલો કરીશ તારા ઉપર, એવી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે. મારી માગણી પૂરતી એ જ છે મારા પ્રશાસન પાસે, મારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાસે મને પૂરતો ન્યાય મળે. મારા ગ્રામજનોને એક વિનંતી કે આ મારા નબળા સમયમાં આપ સૌ મારો સાથ સહકાર આપો, મારી સાથે ઉભા રહો. જામનગરમાં દર વર્ષે માફોકા વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા આજે 18મી જુલાઈ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 19મી રથયાત્રા યોજવામાં આવી હતી. આ રથયાત્રાના પ્રારંભે એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા શ્રીજી હોલ ચોક ખાતે રાજ્યમંત્રી રેવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને શહેર બીજેપી પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સર્વે મહાનુભાવો અને ભાવિકોએ ભગવાન શ્રી જગન્નાથજીના રથને દોરડા વડે ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આહિર સમાજના પ્રમુખ સંજય કાંબરિયા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર તથા જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરત સુવા વગેરે દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સત્યમ કોલોની રોડ પર આગળ વધેલી આ રથયાત્રા એરફોર્સ સ્ટેશન 2 નજીક પહોંચી ત્યારે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા, જાણીતા ઉદ્યોગપતિઓ મેહુલભાઈ ચોબનપુત્રા તથા ધર્મેન્દ્રભાઈ જોશી વગેરે દ્વારા આરતી ઉતારીને ભગવાન જગન્નાથજીની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પણ ભગવાન શ્રી જગન્નાથજીના રથને ખેંચવામાં આવ્યો હતો અને ભગવાન શ્રી જગન્નાથજીને હારતોરા કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા શહેરના હિરજી મિસ્ત્રી રોડ, જોલી બંગલો તથા પ્લોટ પોલીસ ચોકી સહિતના મુખ્ય માર્ગો પર ઘૂમી હતી અને સાંજે કાશી વિશ્વનાથ મંદિર ખાતે આ યાત્રા સંપન્ન થઈ હતી. જામનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અનુસાર આજે શનિવારે મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે પદાધિકારીઓ સહિતના સર્વે નગર સેવકો અને અધિકારીઓ વચ્ચે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં નગર સેવકોએ પોતપોતાના વોર્ડના પ્રશ્નો પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ મીટિંગમાં નગર સેવકોએ સંબંધિત વોર્ડના પાણી, ગટર અને સફાઈ જેવા પ્રશ્નોની રજૂઆત તથા લોક ફરિયાદો રજૂ કરી હતી. આ મીટિંગમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી તથા દંડક પ્રવીણાબેન રૂપડિયા તેમજ સર્વે નગર સેવકો અને સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનોના પ્રશ્નોના નિકાલ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ મીટિંગ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર મહાનગરપાલિકા ખાતે શહેરના જે 16 વોર્ડ છે એ દરેક વોર્ડના કોર્પોરેટર સીઓની અધિકારીઓ સાથેની એક બેઠકનું આયોજન કરવામાં આવેલું છે. આ બેઠક વોર્ડ વાઇઝ કરવામાં આવી રહી છે, જેમાં દરેક વોર્ડના 4 કોર્પોરેટરો છે એ કોર્પોરેશનના અધિકારીઓ સાથે એમના વોર્ડના પ્રશ્નોની ચર્ચાઓ કરી શકે અને મુક્તપણે એમની રજૂઆત કરી શકે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે. અને અત્યારે લગભગ 4 જેટલા વોર્ડનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને આજે દિવસભર આ બેઠકોનો દોર ચાલુ રહેવાનું છે. મુખ્ય હેતુ એ છે કે અધિકારીઓ અને કોર્પોરેટર જે કે જેઓ નવી ટર્મમાં આવેલા છે
એમનો રૂબરૂ પરિચય પણ થઈ જાય અને સાથે સાથે એમના પ્રશ્નોની રજૂઆત પણ થઈ જાય. આ પ્રયોગ આમ જોવા જાવ તો પ્રથમ વખત જ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનના અમે 5-15 અધિકારીઓના સંકલનથી આ પ્રયોગ કરવાનું નક્કી કરેલું છે અને આગામી દિવસોમાં પણ આ પ્રયોગ છે એ ચાલુ રાખવામાં આવશે, જેથી સમયાંતરે કોર્પોરેટરો છે એ સંયુક્તપણે તેમની રજૂઆતો કરી શકે. જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા તાલુકામાં વરસાદનો અભાવ હોવાથી ખેડૂતોનું વાવેતર બળી જવાની સ્થિતિ સર્જાઈ છે. જે અનુસંધાને ધ્રોલ તાલુકા કોંગ્રેસ દ્વારા ધ્રોલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સૌની યોજનાની લિંક 1 હેઠળની ઊંડ 1ને જોડતી લિંકમાં પાણી છોડવામાં આવે. આ ઉપરાંત આ વિસ્તારના તળાવો તથા નાના મોટા ચેકડેમોમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે. જો આ ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવે તો ધ્રોલ જોડિયા તાલુકાના અંદાજે 35 જેટલા ગામોના હજારો ખેડૂતોને કેનાલો મારફતે સિંચાઈનું પાણી મળી શકે અને પાક બચાવી શકાય. આવેદનપત્ર આપ્યા બાદ આ વિષય અંગે ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ મામલતદાર શ્રી દ્વારા મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી શ્રીને આવેદન આપેલ છે કે ખજૂરી ડેમથી લઈને ઊંડ 1 ડેમ સુધી સૌની યોજના લિંક 1 ઘણા સમયથી બંધ પડેલ છે, તો અત્યારે આ સૌની યોજના દ્વારા ઊંડ 1 ડેમ સુધી અમને પાણી આપવામાં આવે તો ધ્રોલ તાલુકામાં અને જોડિયા તાલુકાના હજારો ખેડૂતોનો જે વાવણી કરી દીધેલ છે મગફળી કપાસ જેવા મોળ બચી શકે એમ છે અને ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ અને ખાતર બચી શકે તેમ છે. તો અત્યારે હું આ સરકાર શ્રી મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને કહેવા માગું છું કે અત્યારે એક જ લિંક બંધ છે, ગુજરાતની તમામ લિંકો ચાલુ છે. મારા ધ્રોલ તાલુકામાં 2 ધારાસભ્ય છે, રાઘવજીભાઈ અને મેઘજીભાઈ. ધ્રોલ તાલુકાનો તે જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ ધ્રોલ તાલુકાનો છે. હું આ બધાને માઈક આંગળા કહું છું કે તમને જો ખેડૂતોની પડી હોય તો ધ્રોલ તાલુકામાં જ પણ પાણીની અત્યારે અસર છે અને ધ્રોલ તાલુકામાં જ તે સૌની યોજના દ્વારા પાણી મળેલ નથી. તો હું ખાસ કરીને આ ભાજપના નેતાઓ જે માઈક આંગળા નેતાઓને કહેવા માંગુ છું કે રાઘવજીભાઈ પણ તમે કૃષિ મંત્રી રહી ગયો, તમારા ઇટારામાં પણ આ સૌની યોજનાથી પાણી આવે છે અને જે જિલ્લા પંચાયતનો પ્રમુખ છે તે પોતાના એરિયામાં પણ પાણી આવે છે, પોતાના ગામના નદીમાં પણ જે વાંકિયાના છે ત્યાં પાણી આવે છે. મેઘજીભાઈ ચાવડા પણ આ તનતન નેતા માઈક આંગળા છે. એક પણ નેતાએ હજી સુધી સરકારમાં એક પણ જે 3 સારા નેતા કહેવાય જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2 ધારાસભ્ય માજી કૃષિ મંત્રી હોવા છતાં ધ્રોલ તાલુકાના ખેડૂતો પાણી વગરને અત્યારે છે. તો હું ખાસ કરીને આ સરકારશ્રીને કહેવા માગું છું ને આ 3 નેતાને કહેવા માગું છું કે ધ્રોલ તાલુકામાં વહેલી ને વહેલી તકે પાણી આપે, જેથી કરીને મોટા ગામ જેવા જાબીડા, ગઢડા, સુમરા, ઇટારા, ઝારિયા, માનસર, હમાપર, રોજિયા, તમાચણ, વાંકિયા, હોયલ, વાવડી, નેડા જેવા ગામોને સિંચાઈનું પાણી મળી શકે અને ઊંડ 1 ડેમમાંથી જામનગર જિલ્લા મહાનગરપાલિકાને પીવાનું પાણી મળે છે અને 35 થી 40 ગામને પીવાલાયક પાણી મળી શકે. વહેલીમાં વહેલી તકે આ સરકાર સૌની યોજના 1 લિંક ચાલુ કરે. જો ટૂંક સમયમાં આ લિંક ચાલુ નહીં થાય તો ગાંધીજીના ચિંતનના માર્ગે અમે ભૂખ હડતાળ પણ કરશું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોના કહેવા મુજબ કોઈ જ કાયદાકીય પ્રક્રિયાઓ અનુસર્યા વગર ગેસ કંપની દ્વારા પાઇપલાઇન પાથરવાની કામગીરીઓ થઈ રહી છે. આ સ્થિતિઓ છતાં પોલીસ યોગ્ય કાર્યવાહીઓ કરવાને બદલે ખેડૂતોને દબડાવે છે. આ પ્રકારનો આક્ષેપ ખેડૂતો દ્વારા થઈ રહ્યો છે. ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ પંથકમાં ગેસની પાઇપલાઇનની કામગીરીઓ ચાલી રહી છે. આ તકે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા બનાવની જગ્યાએ ગયા હતા, પરંતુ પોલીસ એમને આવતા અટકાવી દીધા હતા. ખેડૂતોની માંગ એવી છે કે યોગ્ય કાયદાકીય પ્રક્રિયાઓ અનુસરી અને બાદમાં કામગીરી આગળ વધારવામાં આવે. જામનગરમાં 15 દિવસ દરમિયાન વિવિધ નિયમોના ભંગ બદલ 1722 વાહન ચાલકોને ઈ ચલણ મોકલવામાં આવ્યા છે. જામનગર પોલીસના નેત્રમ વિભાગ દ્વારા આ ચલણો સીસીટીવી કેમેરાની મદદથી ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 725 કેસ એવા છે કે જેમાં વાહન ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરી રહ્યા હતા અને ઝડપાઈ ગયા છે. આ આંકડાઓ 1 જુલાઈથી 15 જુલાઈ સુધીના છે. આ 1722 કેસમાં 196 કેસ રોંગ સાઈડ એટલે કે વન વેમાં વાહન ચલાવવાના છે, 632 કેસ ટ્રિપલ સવારીના છે, 149 કેસ ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનોના છે અને 11 કેસ સીટ બેલ્ટ ન બાંધવાના મુદ્દે ઇસ્યુ થયેલા ચલણના છે. આ તમામ વાહન ચાલકોને સ્પીડ પોસ્ટ મારફતે ચલણ મોકલી આપવામાં આવ્યા છે. આ ચલણની રકમ ડિજિટલી પણ પેમેન્ટ થઈ શકે છે અથવા પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રૂબરૂ જઈને પણ નાણાં ભરી શકાય છે. આ કામગીરી અનુસંધાને પોલીસ વિભાગે વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા અંગે અપીલ કરી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠમાં થતી ખનીજ ચોરી અંગે રજૂઆતો પછી પણ કોઈ કાર્યવાહીઓ ન થતા એક અરજદાર સટ પહેર્યા વગર જામનગરમાં ખાણ ખનીજ કચેરીએ પહોંચી જતા લાલ બંગલા સર્કલમાં લોકો માટે અચરજ ફેલાયું હતું. આ અરજદારનું નામ સોંડાભાઈ નાગજીભાઈ વરુ છે. આ અરજદાર આ વિસ્તારમાં ખેતી પણ ધરાવે છે. એમના કહેવા અનુસાર અનેક વખત
વખત મૌખિક અને લેખિત રજૂઆત બાદ પણ ખનીજ ચોરી અંગે કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખનીજ માફિયાઓ જાનથી મારી નાખવાની ધમકી આપે છે, હથિયારો દેખાડી ડરાવવાનો પ્રયાસ પણ કરે છે, એમાં અરજદાર કરે છે. અરજદારે કહ્યું છે કે જુદા જુદા સરકારી અધિકારીઓ સમક્ષ આ બાબતે રજૂઆત પછી કાર્યવાહીઓ ન થતા અમે આ રીતે અર્ધનગ્નથી વિરોધ પણ વ્યક્ત કર્યો છે. જોકે આ ઘટના બાદ પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જ પ્રતિભાવ જાહેર થયો નથી. આ સમગ્ર વિષય અંગે અરજદારે આપેલી વિગતો પ્રસ્તુત છે. મારી અરજી ઘણી 2.5 થી 3 મહિનાથી હું અરજીઓ આપું છું. મારી લાઈન ખોદકામ કરનારી 5 જગ્યાએ માટી ચોરી કરી, 10,000 ફેરા કાઢ્યા છે. બાજુમાં રિલાયન્સની લાઈન છે, તો બી પણ મેં અરજી કરી તો મને મારી નાખવાની ધમકી આપે છે એ લોકો કે શું કામ તે અરજી કરી. અત્યારે હું જામનગર ખાણ ખનીજ વિભાગમાં હું અરજી કરવા આવ્યો છું. કપડા કાઢી નાખ્યા તોય હજી લગી મારું કોઈ નિવારણ છે નહીં. આનું સાહેબ માંગણી કે મને સાહેબ ન્યાય મળે. આનો જામનગરની અભયમની ટીમે દ્વારકા જિલ્લાની એક મહિલાનું કાઉન્સેલિંગ કરીને મહિલાને પિયરના પરિવાર સાથે મોકલી છે. આ પરિણીતા દ્વારકા જિલ્લામાં રહેતા પોતાના પતિના ત્રાસથી ઘર છોડવા માટે મજબૂર બની હતી. અભયમે જાહેર કરેલી વિગતો અનુસાર આ શખ્સ પોતાની પત્નીને નશાની હાલતમાં અવારનવાર મારકૂટ કરતો હતો. ત્યારબાદ આ પરિણીતાએ ઘર છોડી દીધું હતું અને રસ્તા પર ભટકતી હતી. આ અંગે 181 મહિલા હેલ્પલાઇનને જાણ થતા અભયમની ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ મહિલા પોતાના પતિ ગૃહે જવા માટે તૈયાર ન હોવાથી મહિલાને પિયરમાં મોકલી આપવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં જંતર મંતર ખાતે 21 દિવસીય ઉપવાસ પર રહેલા સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઈ જતી પોલીસ. આંદોલનના સ્થળે અફરાતફરી. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળતા 10ના મોત, 10 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક યુવાનને છરી વડે વેતરી નાખતા હુમલાખોરો. જીજી હોસ્પિટલમાં થતી સારવાર અને સુવિધાની આંકડાકીય માહિતી GTPL જામનગર ન્યૂઝને આપતા ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટ. જામનગર શહેર અને દ્વારકા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.